સપ્તાહ ને આજથી ચાલુ થાય એટલે આવી જજો બધા. દર્શન કરી લીધા છે અને આ ભાઈ આ વ્યૂ ચેક કરો ભાઈ તમે. એડી છે ને એની ઉપર ચડી કરીને હમણાં તમને દેખાડવું છે કે અમારો બગીચો કેવડો મોટો. એટલે બગીચો ત્યાંથી દેખાતો નથી, આડું આવી જાય. હવે આપણે મિત્ર ભાઈબંધુ ભેગા નીકળશે દ્વારકા બાજુ. હું કે અમારા કલેજા ફરીથી આપણા તોડી નાખ્યા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે વ્લોગ આપણે ચાલુ કર્યો છે, ઘરેથી ચાલુ કર્યો છે અને હવે પપ્પા આપણે તેડવા આવી ગયા એટલે નીકળવું છે સીધા વાડી બાજુ. તો લેટ્સ ગો. A few moments later. મિત્રો ફાઇનલી આપણે વાડી આવી ગયા ને વાડીએ પૂગતા પૂગતા જો રાઈટ થઈ ગઈ છે અને આજે મહાકાળી જયંતિ છે. તો મારે ભાઈને અને એક ભાઈબંધ ને મહાકાળી માના મંદિરે પગે લાગવા જવાનો પ્લાન થયો છે. તો ચાલો કન્ટિન્યુ ગાયગા મંદિરે પગે લાગતા આવી. ફાઇનલી મિત્રો ભાઈબંધ મિત્રો આવી ગયા છે ને હવે આપણે નીકળવું છે મહાકાળી માના દર્શન કરવા. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે મહાકાળી માના મંદિરે પહોંચી ગયા ને કઈક આટલા આપડકણા હે આપણે ભેગા. તો હાલો હવે ગાયગા દર્શન કરી લે પછી મળીએ તમને. મિત્રો હવે હું તમને માતાજીના દર્શન કરાવું. આવો પબ્લિક બહુ મજા આવે એવું છે. ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને આ ભાઈ આ વ્યૂ ચેક કરો ભાઈ તમે. તોડી નાખે એવી જવાની મજા આવે છે અને હવે નીકળવું છે વાડી બાજુ. તો હાલો હવે નીકળી સીધા વાડીએ. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ અને આવી કરીને ખાઈ પી લીધું છે અને ટાઈમ અટાણે થયો છે. 1 મિનિટ દેખાડું તમને. 9 વાગવા આવ્યા છે અને હાલો હવે ખાઈ પી લીધું છે અને હવે સુઈ જવું છે. મળશે સીધા સવારે. The next day. ફાઇનલી મિત્રો મસ્તીનું મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ ઉઠી ગયો છે અને હવે સમજાતું નથી કેરી વીણવા જાવ કે પાણી વાળવા. તો હું તમને પહેલાં દેખાડું કે કેવડી કેરીઓ થઈ છે. આવડી આવડી કંઈક કેરીઓ થઈ છે. હાલો હવે કંઈક ડિસિઝન લઈ કરીને પડીએ તમને. મિત્રો નવરો બેઠો હતો ને તો પપ્પાનો ફોન આવી ગયો. એ કે પાણી સિંહો બાચકું દઈ જાય લઈ કરીને નીકળી ગયો. ફટોફટ જતો હાલો. ફાઇનલી મિત્રો રોંઢો થઈ ગયો છે અને આમ જોયું તો કાંઈક આટલી કેરીઓ ખાઈ રહી છે અને આ ઢગલો છે ને એ સાફ કરવાનો બાકી છે. એટલે ટાઈમ લેપ્સમાં કરીને ક્યાંક રાખી દો ફોન એટલે જોઈ શકો તમે. ફાઇનલી મિત્રો આપણે કેરી હમી થઈ ગઈ છે ને તમારો ભાઈ આમ જો હિંચકા ખાવા આવી ગયો છે. એક વસ્તુ દેખાડું તમને. આમ તો જો કેવડું મોટું ઝાડું છે અને આ મેળી છે ને એની ઉપર ચડી કરીને હમણાં તમને દેખાડવું છે કે અમારો બગીચો કેવડો મોટો છે. એની મોર હું થોડા ઘણા હિંચકા ખાઈ લઉં ભાઈ દેખાડું તમને. હું આ જબલું છે ને અડધી કલાકથી ખોલવાની કોશિશ કરું પછી ખબર પડી કે આ ખુલે એવું નથી કારણ કે આ જો સિંગલ જબલું છે. પૈસા બરબાદ. મિત્રો હવે હું તમને ઉપરથી બતાડું કે કેવું લાગે છે કે અમારો બગીચો કેવડો મોટો છે. આ સીડીએ જ જવાનું છે ભાઈ. એને મને તો બીક લાગે છે. એવું માથે તો આવી ગયો. આમ તો જો આ બગીચો નથી આ વીડી છે. એટલે બગીચો ત્યાંથી દેખાતો નથી આડું આવી જાય કરી નાખી. મિત્રો બગીચો ત્યાંથી દેખાતો નથી આ બધું આડું આવી જાય છે. આ જોઈ લ્યો હવે હું. અને આમ જો હું તમને આ કેરીઓ દેખાડું. બીજા આંબા છે ને સમજો તો મને એક વસ્તુ જોવા મળી. આમ જો આ જોયું ને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો કે આ કયું ઝાડવું છે.
આપણે ભાઈ બંધુ ભટકી ગયા. રામ રામ ને સીતારામ બધાને. આવ મારો ભાઈ. આને તો બોલી નથી ગયા ને તમે ક્યુટ કાબો હે. આ કિસ્સા ને જય બાબા કી. આપણે ભાઈ બંધુ ભેગા મેલડીમાના મંદિરે પહોંચી ગયા હી અને આજે સપ્તાહ ને આજથી ચાલુ થાય છે એટલે આવી જાજો બધાય. આપણે મેલડીમાના મંદિરે આવી ગયા હતા ને પ્રસાદી ચાલુ હતી એટલે ભાઈ બંધુ ભેગા પ્રસાદી કરવા બેસી ગયા હી. હાલો પ્રસાદી કરી લે, મળીએ તમને પછી. ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી કરીને નવડા થઈ ગયા ને ખાલી અહીંનું પબ્લિક ચેક કરો. પબ્લિક હતું પણ ખાઈ પી કરીને વહી ગયા. હાલો હવે તમને હું અંદરનું બતાડું. આમ તો જો મિત્રો કાંઈ ઘટે નહીં, એવો ડેકોરેશન એટલે તોડી નાખે એવું. એટલે પોગી જાજો બધા, હજી તો સપ્તાહ પહેલો દિવસે ચાલુ થઈ છે. પોગી જાજો તમે બધે ભૂલા વગરના. હવે આપણે મિત્રો ભાઈ બંધુ ભેગા નીકળશે દ્વારકા બાજુ. મિત્રો અમે પહોંચી ગયા છીએ દ્વારકા. ઈ દ્વારકા નહીં, અમે દ્વારકાધીશ હોટલ નું કેતા હતા. આપણે મંદિરેથી પાછા આવી ગયા છીએ ને ટાઈમ કેટલો છે કઈ ખબર નથી. તો હાલો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું. તો જો તમને વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને છેલ્લે એક મસ્તીનું કોમેન્ટ કરી નાખજો. તો હાલો ફરી મળશું એક નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ બધાને.